ભાવનગરના વિવાદિત મહિલા કોન્સ્ટેબલ અને વિવાદોથી ઘેરાયેલી રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં ફરિયાદ નોંધાઈ છે। કીર્તિ પટેલ પૂણા પોલીસ સ્ટેશન બહાર ફરિયાદીનું નામ લઈ અને બુમરાડ પાડે છે અને ફરિયાદ કોણ લે છે મારી વિરુદ્ધ તેવું ઉચ્ચારણ કરે છે અને આ જે સમગ્ર મામલો શું છે તેની વિગતે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। વિવાદિત નિવેદનોના કારણે હંમેશા વિવાદમાં રહેતી કીર્તિ પટેલ ફરી એકવાર કાયદાના સકંજામાં આવી છે। સુરતના પૂણા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને ભાવનગરની સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા સામે ગુનો નોંધાયો છે। ભાવનગરના બોરડા ગામના સરપંચના પતિ અને વેપારી રાજુ ભમ્મરે આ બંને સામે તેમના પરિવારની સોશિયલ મીડિયા પર બદનક્ષી કરવા અને ધમકી આપવા બાબતે પૂણા ગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ અગાઉની વાત કરીએ તો નૈના બારૈયા ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી હતી ત્યારે તેણે એક વોન્ટેડ આરોપીને આશરો આપ્યો હતો અને ત્યારબાદ ભાવનગર પોલીસ નૈના બારૈયાના ઘરે દરોડો કરે છે ત્યારે વોન્ટેડ આરોપી મળી આવે છે, સાથે દારૂની બોટલો પણ મળી આવે છે, જે બદલામાં નૈના બારૈયા સામે ગુનો પણ નોંધાયો હતો ભાવનગરમાં અને તેને જે તે સમયે જેલમાં જવાનો વારો પણ આવ્યો હતો। જો કે નૈના બારૈયાને શરતી જામીન પણ મળ્યા હતા અને ભાવનગર પોલીસે તેને સસ્પેન્ડ પણ કરી હતી અને આ મહિલા કોન્સ્ટેબલને જે તે સમયે રાજુ ભમ્મર નામના એક વ્યક્તિ સાથે મિત્રતા થાય છે અને બંને મૈત્રી કરાર કરી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા, પરંતુ કોઈ કારણોસર બંને વચ્ચે અણબનાવો શરૂ થાય છે અને રાજુ ભમ્મર વકીલ મારફતે નૈના બારૈયાને નોટિસ મોકલે છે અને લિવ ઇન રિલેશનશિપનો અંત લાવે છે અને તેની પત્ની અને બાળકો સાથે રહેવાનું શરૂ કરે છે। જો કે ત્યારબાદ નૈના બારૈયા કીર્તિ પટેલના સંપર્કમાં આવે છે અને કીર્તિ પટેલ રાજુ ભમ્મરને ફોન કરીને ખંડણી માંગે છે અને ધમકીઓ પણ આપે છે। સાથે જ રાજુ ભમ્મર અને તેની પત્ની વિશે સોશિયલ મીડિયામાં અનેક વિડીયો પણ કીર્તિ પટેલ મૂકે છે। કીર્તિ પટેલ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકી અને બહેન દીકરીઓની બહુ ચિંતા કરતી હોય છે, પણ આ જ કીર્તિ પટેલે એક મહિલાના ચારિત્રને લઈને અનેક વાતો સોશિયલ મીડિયા ઉપર કરી હતી અને કીર્તિ પટેલે અપલોડ કરેલા વિડીયોમાં અપમાનજનક વિડીયો બાબતે મહિલા પોલીસ કર્મચારી નૈના બારૈયાએ પણ આ જે વિડીયો હતા પોતાના સોશિયલ મીડિયા આઈડી પર શેર કર્યા હતા અને સ્ટેટસમાં મૂક્યા હતા અને આ ગુનાના અંજામમાં પણ સાથ આપ્યો હતો। જો કે કીર્તિ પટેલે જે પ્રકારે તેના સોશિયલ મીડિયા ઉપર વિડીયો મૂક્યા હતા તેને લઈને રાજુ ભમ્મર ભાવનગરના દાઠા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને નૈના બારૈયા વિરુદ્ધ એક અરજી આપે છે અને આ અરજીના આધારે સુરતમાં કીર્તિ પટેલ અને નૈના બારૈયા સામે ગુનો નોંધવામાં આવ્યો છે। જો કે કીર્તિ પટેલ સુરતના પૂણા પોલીસ સ્ટેશન પહોંચી ત્યારે પોલીસ સ્ટેશન બહાર તે બુમરાડ પાડી રહી હતી કે જો કોઈ ફરિયાદ કરવી હોય તો પોલીસ સ્ટેશનની બહાર જ ઊભી છું, સામે આવીને કરી બતાવે। કીર્તિ પટેલે પોતાના પર થયેલા કેસને ખોટો ગણાવ્યો હતો અને બદનક્ષીનો દાવો કરવાની પણ તેણે ચીમકી ઉચ્ચારી હતી। ઉલ્લેખનીય છે કે કીર્તિ પટેલ વિવાદિત મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયા અને રાજુ ભમ્મર વચ્ચે જે તકરાર ચાલી રહી છે તેમાં કીર્તિ પટેલ કેમ આટલો બધો રસ લઈ રહી છે? શા માટે કીર્તિ પટેલ રાજુ ભમ્મરની પત્ની વિશે વિડીયો બનાવી અને આરોપ કરી રહી છે? શું કીર્તિ પટેલને આ કામ કરવા માટે સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નૈના બારૈયાએ કામ સોંપ્યું છે? આ તમામ સવાલોના જવાબ પોલીસ હવે તપાસ કરશે તો બહાર આવી શકે તેમ છે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।